નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એક યુવા 20 વર્ષની આજુબાજુનો આ યુવા જે છે તેનું નામ છે બન્ની ગજેરા, જે સતત કહી રહ્યો છે કે પોરબંદરથી મનસુખ માંડવિયાને કેમ વોટ ન આપવા જોઈએ. હવે પાટીદારો જો વિરોધ કરી રહ્યા છે, કારણ કે સીટ કહેવાય છે કે પાટીદાર બહુલ વાળી એ સીટ છે. એ બન્ની ગજેરા અત્યારે આપણી સાથે જોડાયા છે. આમ તો એમનું નામ ભાવેશ છે. બન્નીભાઈ, આપનું સ્વાગત છે અમારા નિર્ભય ન્યૂઝના પ્લેટફોર્મ પર. આવો વિડીયો બનાવવાનો વિચાર કેમ આવ્યો તમને? વિચાર મેડમ, અમે એ પ્રકારના કાર્યક્રમો જોયા છે. આજે મનસુખભાઈ માંડવિયા ભાવનગરની અંદરના ભાવેણાના કહેવાય અને કેન્દ્રીય મંત્રી છે અત્યારે હાલ. આખા ભારતનું આરોગ્ય ખાતું મનસુખભાઈ સંભાળે છે ભાવનગરના. તોય અત્યાર સુધીમાં એને એની આ ચાલુ સત્તાની અંદર ભાવનગરની અંદર દેખાડો નથી દીધો. અને લાસ્ટ 10 દિવસની વાત તમે જોઈ લો કે એક મંદિર, એક ગલી કે 2 વ્હીલ બાકી રાખ્યું નથી પોરબંદર લોકસભાની અંદર રખડવામાં. તો આપને પેલા જ ખબર પડી જાય કે આ સાંસદ તરીકે આપણે અહીંયા આવે છે, આપણે એનું ખાલી નામ જ બોર્ડમાં લખવાનું જોઈએ, મનસુખભાઈ માંડવિયા સાંસદ. બીજે કે આપણે કાયમ આવે એવું દેખાતું છે નહીં, કારણ કે એ નવરા હોય તો આપણે કાયમ આવે તો આપણે ફોન કરી તો ઉપાડે ને. નવરા જ નથી માણસ ભારતીય જનતા પાર્ટીના, તો આપણું કામ ક્યાંથી કરવાના? હમણાં સ્થાનિક અહીંના નેતા હોય, લલિતભાઈ વસોયા છે કોંગ્રેસમાંથી, એ ધોરાજીના છે. જેતપુરે પાયે થાય, કનોડા પાયે થાય, પોરબંદરે પાયે થાય. તો ઈ સ્થાનિક નેતા તમારો હશે તો તમે એને ફોન કરી શકશો કે એના હિતેચ્છુ દ્વારા તમે એની પાસે પહોંચી શકશો. હવે મનસુખભાઈ માંડવિયાની ચૂંટણી પછી અમારે ગોતવાને ક્યાં? એટલે આ મૂંગી બેરી અને નિર્દોષ જનતા મરી ન જાય. કારણ કે આ અત્યારે તો શું કહેવાય કે આ લગન કહેવાય, ચાંદલો બધા લખાવતા જ હોય, પણ જે છૂટાછેડા કરવાના આવે ને તો એ બધા ન હોય, એમાં પરિવારજનો જ હોય. એટલા માટે આ વિડીયો અમે બહાર પાડ્યો છે અને અમારી ઈ જ માંગણી છે. અમારા ભાજપ જ જોઈ છે ને, અમે ખોબલે ધોબલે મત પટેલોએ પેલાય દીધા હતા ને હજી દેવા જ છે, પણ સ્થાનિક ઉમેદવાર આપે તો. એટલે પાટીદારો છે તો ભાજપ સાથે, તો પછી મનસુખ માંડવિયામાં વાંધો ક્યાં? તમે કહી રહ્યા છો કે માની લો એક ચાન્સ તો આપવો પડે ને, પણ એ ન પણ જાય દિલ્હી. એ વાત સાચી મેડમ તમારી. એના કરતા પણ અત્યારે પ્રભુત્વ વાળા અમારા જયેશભાઈ રાદડિયા પડ્યા છે, ડોક્ટર ભરતભાઈ બોગરા રાજકોટ પડ્યા છે, કોરાટ પરિવાર, પ્રશાંત કોરાટ છે, જસુમતી કોરાટ છે, આવા ઘણા દિગ્ગજ નેતાઓ સ્થાનિક એની પાસે સ્ટોકમાં પડ્યા છે. હમણાં કોઈ નો હોય પાટીદાર હોય તો અમારે અહીંયા આવવા દેવામાં કોઈ વાંધો જ નથી. તમારે પટેલ જ્ઞાતિ હોય, આજે એક્ઝામ્પલ તરીકે હું તમને એક્ઝામ્પલ આપું, મારી જ્ઞાતિમાં મને કોઈ છોકરી ન દેતો હોય ને તો હું બીજા જ્ઞાતિમાં છોકરી ગોતવા જાઉં. આ જ્ઞાતિમાં તો છોકરીઓની લાઈન પડી છે, નેતાઓની લાઈન પડી છે. એટલા આમ પાવરફુલ થી કઈ ગયા એવા નેતાઓ પડ્યા છે, તો સ્થાનિક ઉમેદવાર આયાત કરવાની વાત શું? આનું એક જ કારણ અમારી નજરે ચડે છે. પહેલેથી તમે સુરત જોઈ લ્યો, તમે અમદાવાદ જોઈ લ્યો, ભાવનગર અને અમરેલી નો નેતા છે ને મેડમ, એને પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે, ગમે એ જ્ઞાતિનો છે. એ ભાવનગર અમરેલી નેતાઓને ખંભે બેસાડીને ભારતીય જનતા પાર્ટી ઉપર લઈ જાય. કોર્પોરેશન હોય તોય ભલે, જિલ્લા પ્રમુખની વાત હોય તોય ભલે, યુવા નેતાઓની વાત હોય તોય ભલે. અમે અમારા સ્થાનિક નેતાઓને અમે ખંભે બેહાડીને આગળ કર્યા છે. આ તો વિઠ્ઠલભાઈ ની ખોટ પડે છે. વિઠ્ઠલ રાદડિયા હોત ને તો વિડીયો ન મૂકવા પડે, એમનામાં ઉમેદવાર બદલી ગયા. પણ તમને વાંધો શું છે? કારણ કે સ્થાનિક નેતાના ચહેરા કોણ? ચહેરો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો છે. એ ચહેરાને જોઈને વોટ આપવાનો છે. વાત સાચી મેડમ. 2015 પછી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો જોઈને જ પાટીદારોએ બધાએ મતદાન કર્યું. ત્યારે એમને સ્થાનિક નેતા અપાણા હતા. નરેન્દ્ર મોદી સાહેબ સારું જ કામ કરે ને બધા એમ કે સારું કામ કરે ને અમારે મોદી જ જોઈશે, જોઈએ જ છીએ, પણ ડાયરેક્ટ ન્યા સુધી પોગવા હાટુથી અમારે તો અહીંયા ટાટિયા કાપી ન નખાય ને. મોઢું જોવા હાટુથી ટાટિયા કાપવાનો કોઈ મતલબ નથી. આ સાંસદો છે, એમએલએ છે, એ ટાટિયા છે આમ જનતાના. ઈ જ કપાઈ જાય ને અમે મોઢું જોઈને જ મત દઈ તો આ બહુ વ્યાજબી નથી કહેવાતું. પણ સાથે મનસુખ માંડવિયા ભણેલા ગણેલા છે, પોતે ડોક્ટર છે. તમને એટલે મારો સવાલ એક જ છે કે પાર્ટીએ નક્કી કર્યું છે, તમે કહી રહ્યા છો સ્થાનિક નેતા હોવા જોઈએ, માત્ર સ્થાનિક નેતાનો જ મુદ્દો છે કે પછી ખરેખર ત્યાંના બીજા પણ એવા મુદ્દા છે? કારણ કે તમારા પોતાના સાંસદ હતા રમેશ ધડુક. તમને લાગે છે રમેશ ધડુકે કામ કર્યું છે અત્યાર સુધીમાં? જો મેડમ, મારા અંદાજે તો ભાજપના જેટલા અમારી વિધાનસભાના નેતા છે ને, એમાં જયેશભાઈ રાદડિયાને મૂકીને એક કોઈ કેસરી પટ્ટા વાળા કામ નથી કર્યું. બરોબર. પણ વાત ઈ છે કે આ વિડીયોના માધ્યમથી તમે એમ પૂછો, મનસુખ માંડવિયાને ભણેલા ગણેલા છે તો બધી રીતે સારું છે. આપણે મુકેશભાઈ અંબાણી ક્યાં ભણેલા છે, તોય સારી રીતે જ રિલાયન્સ હકાવે છે ને.
એટલે ઈ બહુ જોવાની વસ્તુ નથી. જોવાની વસ્તુ ઈ છે કે અમારી ડેલી ખોલી અને અમે ફોન કરી એટલે અડધી કલાકમાં અમારો ધારાસભ્ય કે અમારો સરપંચ કે અમારો સાંસદ અમને મળવો જોઈએ. ઈ સ્થાનિક નેતાઓ સ્થાનિક આવડા મતદાતાઓની પહેલી પ્રાયોરિટી હોય. બાકી રોડ બનાવો, ગટર બનાવો, રસ્તા બનાવો આ તો તમારા કરમમાં આવે. તમને સાંસદ કે ધારાસભ્ય બનાવ્યો હોય એના કરમમાં આવે. એનો મતલબ એવો નથી કે અમે બહારથી ઉપાડીને ગમે એને નાખી દઈએ અને અમે એને સ્વીકારી લઈ. પછી અમારું હું આજે ઈ એના ઘરનું સારું નથી કરી શકતા. અત્યારે ભાવેણાને સોનાનું બનાવી દીધું ને મનસુખભાઈ માંડવીયાએ. કોરોનાની અંદર ભાવેણાને સોનાનું બનાવી દીધું. હવે પોરબંદરને પાછું અમારે સોનાનું બનાવવા હાટું 5 વર્ષ અમારે એને કાઢવાના ને. અમારે પછી શું વિચારવાનું? ત્યાં તમારા નેતા ગઈઢા થઈ ગયા હોય બધે. તો અમારા પહેલી પ્રાયોરિટી તો અમે અમારા સ્થાનિક નેતાઓને જ અમે આપીએ ને, બીજાઓને અમે શું કામ આપીએ? પણ તમારા સ્થાનિક નેતા તમારી વાત કેટલા લોકો સુધી પહોંચે? અમારા સ્થાનિક નેતા એટલે હું મેડમ તમને કહું ભાજપમાં અંદરો અંદર જ જૂથવાદ છે હો. આ તો કોઈ બોલી જ નથી શકતા. બાકી ધારાસભ્ય હોય, જિલ્લા પ્રમુખ હોય, પૂર્વ સાંસદ હોય કે યાર્ડના ચેરમેન હોય, બધાને આ પોરબંદર અને રાજકોટ લોકસભાની અંદર આંતરિક વિખવાદ હાલે જ છે. અને તમારે લખવું હોય તો લખી લેજો. 26 સીટની વાત કરતી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલને એવો ફાકો છે 5 લાખની લીડથી અમે નીકળશું. આ ભાજપનો અંદરનો જૂથવાદ જ એને એની 20 સીટે લાવીને ઉભો રાખી દે. આ બહુ કડવું સત્ય છે. કારણ કે વડોદરાની અંદર ઉમેદવાર તમે જોઈ લો, બનાસકાંઠાની અંદર જોઈ લો, આ બે હજી ફરવાના. તમારો તો અમારો ત્રીજો ફેરવી દો, ખોબલે ધોબલે 26 દેવું. પણ તમને લાગે છે આ જૂથવાદ, તમને કેમ એવું લાગે છે? એક સામાન્ય જનતા તરીકે તમને આ વસ્તુ લાગી રહી છે, એનું કારણ શું? જો મેડમ, આપણે માર્કેટમાં રખડતા હોય, અમુક નેતાઓને મળતા હોય, અમુક કાર્યકર્તાઓને મળતા હોય તો આપણે ખબર પડતી હોય કે ઈ એના દિલની લાગણીઓ આપણે કહેતા હોય. તમે પોતે ભાજપ સાથે જોડાયેલા છો કે પછી તમે ખાલી એક? હું ભાજપનો જ નાનામાં નાનો કાર્યકર્તા છું. ખેડૂત આંદોલન પછી અમે ભારતીય જનતા પાર્ટીમાં જ જોડાણા હતા. તો હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટી એમને MLA બનાવ્યા, ત્યાંથી અમે નિષ્ક્રિય થઈ ગયા ભાજપમાંથી. નકર અમે ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ. હજી તમે જેમ કીધું કે માનનીય નરેન્દ્રભાઈ મોદીનું મોઢું જોઈને લોકો મત આપે, અમે એનું મોઢું જોઈને જ મત આપી. આ નેતાઓને જોઈને, આ નેતુડીઓને જોઈને અમે મત નથી આપતા. પણ આ તો અમારો સ્થાનિક મુદ્દો છે. આ 10 વર્ષ પછી અમારા છોકરા મોટા થાય તેથી અમારે એને જવાબ તો દેવાના કે અમારા દાદાએ શું કર્યું તો અમારા સ્થાનિક નેતા હતું. તેથી આ વિડીયો જોવે તો એને ખબર પડે કે નહીં, અમારા સ્થાનિક નેતા હતું એ યુવાનોએ અવાજ ઉઠાવ્યો હતો. પણ મત તો અત્યારે ભાજપને જ ને? હા, મત તો અત્યારે ભાજપને જ, પણ ઉમેદવાર સ્થાનિક આપે તો. બાકી આ રેકોર્ડિંગ કરી લેજો, ખુલ્લી છાતીએ શર્ટ કાઢીને અમારા ખર્ચે પટેલ સમાજના આગેવાનો પાસેથી 50 હજાર રૂપિયા લઈને લલિત વસોયાનો 3 દિવસની જ વાર છે. 3 દિવસ પછી પોરબંદર લોકસભાની અંદર ખુલ્લે આમ પ્રચાર કરવામાં આવશે. અને ભારતીય જનતા પાર્ટીને એટલી બધી હવા હોય તો આ રેકોર્ડિંગ તમે એને બીજી વાર આપજો. 5 લાખની લીડ તો ન્યારી લલિત વસોયાને 3 લાખની લીડથી જીતાડવાનું બીડું અમે ઉપાડી છીએ. નકર અમે આ રાજનીતિ જ હાવ મૂકી દો. અચ્છા, ભાજપના કાર્યકર થઈને આ કહી રહ્યા છો તમે? આ ભાજપના કાર્યકર થઈને સ્થાનિક ઉમેદવાર દેવામાં નહીં આવે તો લલિતભાઈને ખંભે બેહારીને અમે જીતાડશું. કારણ કે લલિતભાઈ સ્થાનિક છે, હજી ફોન ઉપાડે છે અને તે પછી ફોન ઉપાડશે, એ અમને વિશ્વાસ છે. અચ્છા, એવું કહેવાય છે કે પોરબંદરમાં અંદર જે નેતાઓના ડખા, તમે કીધા કે બહુ નેતાઓની અંદર ડખા છે. આ નેતા કયા છે અને કેમ આટલા ઝઘડા થઈ રહ્યા છે? એક જ વસ્તુ, જેમ આપણે મોહનભાઈ કુંડારિયાએ હમણાં રાજકોટ લોકસભાની અંદર પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ ગઈ ત્યારે મોહનભાઈએ બહુ હાસ્યાસ્પદ વાત કરી હતી કે એક છોકરું રોતું હતું, એની પાસેથી રમકડું લઈને બીજા છોકરાને દીધું. તો આ મોહનભાઈ કુંડારિયાના મનમાં એવું હોય છે કે સાંસદની સીટું છે એ રમકડા છે, સાંસદની સીટું રહી રમકડા એ ભારતીય જનતા પાર્ટીને એવું છે. મતદાતા તો એના રમકડાના સેલ છે ને કે એ રમકડું બજારમાં મૂકી દે, મતદાતા સેલ રૂપિયા એમાં પ્રવેશ કરી જાય ને રમકડું હાલતું થઈ જાય. આવી વાત નથી. જૂથવાદની વાત આવે તો હમણાં જયેશભાઈ રાદડિયાએ 351 થી વધારે દીકરીઓના પ્રભુતામાં પગલા પડાવ્યા જામકંડોળાની અંદર. તે દિવસે CR પાટીલને આમંત્રણ હતું, અમિતભાઈ શાહને આમંત્રણ હતું અને ભાજપના ઘણા એવા કદાવર નેતાઓને આમંત્રણ હતું. પણ મનસુખભાઈ માંડવિયાની એકની જ ત્યાં ઉપસ્થિતિ હતી ઈ સમૂહ લગ્નની અંદર. ત્યાંથી જ આપને દેખાઈ આવે છે. અને ત્યારે જ જયેશભાઈ રાદડિયાનું નિવેદન બહાર આવ્યું હતું ઈ જ સમૂહ લગ્નના સ્ટેજ ઉપરથી કે પાટીદારોએ એક થવાની જરૂર છે.
પાટીદારનો નેતા આગળ જતો હોય ને એકવાર પાડી ન દે તો એ પાટીદાર સમાજની આ શબ્દો જયેશભાઈ રાદડીને ત્યાંથી આ ભોળી જનતાએ સમજી જવું જોઈએ કે આના આગળનું પગલું શું આવવાનું છે. એનું અત્યારે પરિણામ મનસુખભાઈ માંડવિયા પોરબંદર લોકસભાની સીટમાંથી મૂક્યા એનું પરિણામ છે. આ ત્યાંથી જ જૂથવાદ ચાલુ થયો ને હજી હું તો તમને ઓનલાઈન મારે સ્ટેટમેન્ટ તો ન અપાય પણ સૂત્રો દ્વારા હું તમને કહું છું જયેશભાઈ રાદડિયા નારાજ છે, ભરત બોગરાય નારાજ છે, રમેશ ધડુકાઈ નારાજ છે, જિલ્લા પ્રમુખ તમામ નારાજ છે. કાર્યકર્તાઓનો તો રાફડો ફાટ્યો પણ કોણ બોલી શકે? એને બાપ સામે કોણ બોલે? બધાને બીક હોય, મારા ઘરની બીક હોય, હું મારા બાપ સામે ન બોલું પણ કોઈ બોલી નથી શકતું. બાકી આ 1001% સનાતન સત્ય છે. તમે કહી રહ્યા છો કે જયેશભાઈએ ત્યારે મંચ ઉપરથી કીધું તો એ સ્પીચ પણ મેં સાંભળેલી છે, પણ હવે સવાલ એ આવે છે ને કે મનસુખ માંડવિયા પણ પાટીદાર જ છે ને? હા સાચી છે મેડમ, મનસુખ માંડવિયા પાટીદાર જ છે. તે દી અમારે પાટીદારના જ મુખ્યમંત્રી હતા. અત્યારે તમે જો એક કાજલ હિન્દુસ્તાની વાળો મુદ્દો હાલે છે, મનોજ પનારા વિશિષ કાજલ હિન્દુસ્તાની. તો એમાં અમારે બે કાજલ હિન્દુસ્તાની સિંગાડા છે અને મનોજ પનારા પાટીદારની રીતે હાલે, અમારે બધા પાટીદાર જ લાગે. પણ મુદ્દો અત્યારે એ નથી. એ પાટીદાર હતા ને કડવાન લેવા ભેગા, એ મુદ્દો વયો ગયો. ખોડલધામની સંસ્થા બનાવી, ઉમિયાધામની સંસ્થા બનાવી, એ આખું રાજકારણ થઈ ગયું. અત્યારે ક્યાં કડવાન લેવા એક છે? મને એક પોઈન્ટ તો બતાવો. કોણ લખાવે છે ફોર્મમાં પાટીદાર? એમ કડવાન લેવા બેયનું પાટીદારનું બિરુદ આપ્યું, એ કોણ લખાવે છે અત્યારે? બધા જેલમાં જ આવતા એમ જ કેવા હો તો કે કડવા, કેવા હો તો કે લેવા. કોઈ પાટીદાર નથી કેતું મેડમ. એટલે પાટીદારની તો કોઈ વાત જ નથી આવતી આમાં. પટેલ છે પણ અમારા માટે અમારો સ્થાનિક નેતા પટેલ કે જી માનો અમારે તો ઈ જ ગણવાનો. પણ તમે કહી રહ્યા છો કે તમે જ્યારે પાટીદાર આંદોલન થયું, કારણ કે ગુજરાતની અંદર એવું કહેવાય છે કે પાટીદારોનું મહત્વ જે છે ને આજે પણ અકબંધ છે. અહીંયા મુખ્યમંત્રી કોણ બનશે ને પાટીદાર નક્કી કરે છે. તમને લાગે છે કે પાટીદાર આંદોલન જે થયું અને એ આંદોલન બાદ જે રીતે હાર્દિક પટેલ નેતા બની ગયા, ધારાસભ્ય અત્યારે બની ગયા, આ બધાને તમે કઈ રીતે જોવો છો? કારણ કે પાટીદાર યુવા તરીકે પણ આ વસ્તુ બહુ માયને રાખે છે કે પાટીદાર યુવાન શું વિચારી રહ્યો છે. જો મેડમ, હું તો બહુ નાનો છું, મારે તો આ સમાજ પ્રત્યે ટિપ્પણી કરાય જ નહીં. પણ તોય હું તો ઘણા મારા વિડીયો દ્વારા મેં તો સલાહ આપી અને હજી સલાહ દઉં છું. મહેશભાઈ સવાણીનું એક નિવેદન આવ્યું હતું 2015 આંદોલન થયું ને તે પછી, કે સમાજ છે ને કોઈ દી કોઈને કામ આવતો નથી, અને એ વાત 1000% સાચી છે. 2015 ની અંદર જે પાટીદાર અનામત આંદોલન થયું તે દી તો હું બહુ નાનો હતો, મને તે બહુ ખબર નથી પડતી. પણ હાર્દિકભાઈ પટેલે જી કર્યું, 10% અનામત અપાયું ની પાસે અપાયું. એસપીજી ભેગું હતું એને અપાયું. હાર્દિકભાઈ ભાજપની અંદર વયા ગયા માનું ધાવણ લજવીને. તેથી પાટીદાર સમાજના કદાવર નેતાઓએ વિરોધ ન કર્યો, અને જી પાટીદાર સમાજના છોકરાઓએ વિરોધ કર્યો ને એનો જ વિરોધ આ પાસવાળાએ કર્યો. એટલે અમે એટલે ઈ 14 જણાની ગોળીઓ મારવામાં આવી ને ઈ આખો બધો જે કાર્યક્રમ કરવામાં આવ્યો ઈ પહેલેથી મેડમ સેટ જ હતો. જેદી જીએમડીસી ગ્રાઉન્ડ ની અંદર આનંદીબેન ન્યા આવેદન પત્ર લેવા આવતા હતા, તેથી હાર્દિકભાઈ આવેદન પત્ર દીધું નહીં. એ આખું અમિત શાહ આરે કમ્પ્લીટ સેટિંગ જ હતું. ભાઈ તને એમએલએ બનાવી દેવાનું, ભાઈ તને આ કરી દેવાનું, ભાઈ ઓલું કરી દેવાનું, એ આ બધું સેટિંગ જ હતું, પહેલેથી જ હાલતું પાટીદાર સમાજને પાડવા માટે. હું તો હજી કહું છું, અમિત શાહ છે એ પાટીદાર સમાજનો 1001% વિરોધી જ છે ને વિરોધી જ રહેવાનો. આ જેટલા પટેલિયા અંદર ઘર્યા છે ને એટલા એના છોકરાની જિંદગી બરબાદ થવાની. આ 10 વર્ષ પછી હું લખી દેવાના? આ તમારું બંધારણ જ નહીં રહે. એવા સમય આવવાનો. આ પાટીદારોએ જેટલું ભાજપને દીધું ને એટલું ભાજપે પાટીદારોને દીધું નથી. એની માથેથી પગ કચડી જાય છે. તોય મારો ભગવાન જાણે આ પાટીદાર નેતાઓ આવડા મોટા થઈને ભાજપમાં હું જોઈ ગયા છે ને ઈ કોઈને ખબર નથી. સમાજના દીકરા મળે તોય ભલે, સમાજની મા બેનું લાઠી ખાય તોય ભલે, મારે તોય ભલે, ગાયરું દે તોય ભલે. હજી પોલીસ સ્ટેશનમાં, હું હમણાં જેલ કાપીને આવ્યો, હજી પોલીસ સ્ટેશનમાં જાવ પૂછો કેવા હો પટેલ એટલે 2 વધારે મારે. હજી આ જ પોઝિશન છે. પણ કોઈ ખોડલધામનો નેતા આગેવાને નહીં બોલે, ઉમિયાધામનો આગેવાને નહીં બોલે, કારણ કે બધાને રાજકારણમાં રસ છે, બધાને મુખ્યમંત્રી થઈ જવું. એમ બાપુજીની ધોરાજીત નથી મુખ્યમંત્રી થવાઈ જાય. પણ તમે સમાજને માથે પગ મૂકીને મુખ્યમંત્રી થાવ ને આ ખોટું. તમે તમારા ખભા ઉપર મુખ્યમંત્રી થાવ. આવું અમારી દ્રષ્ટિએ અમને તો આવું દેખાય છે. પણ સમાજ છે એટલે જ તો આજે પાટીદારોનું મહત્વ છે રાજનીતિમાં, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં. તો જ તમારા મુખ્યમંત્રી પાટીદાર બેઠા છે ને ગુજરાતમાં, ભૂપેન્દ્રભાઈ પટેલ. ઈ તો વાત સાચી મેડમ. ઈ જનતા પાર્ટી વિનુ સિંગાળાની હતી.
એ રામજી મારકનાની હતી, કે કથિરિયાની ભારતીય જનતા પાર્ટી હતી. આ નહીં, આ તો અમિત શાહની છે, નરેન્દ્ર મોદીની. એ અલગ ભારતીય જનતા પાર્ટી હતી. પાટીદારે પ્રભુત્વ આપ્યું. વિસાવદરની બેઠકની અંદર આપણે આ કેશુબાપાન છોકરાને હરાવ્યા, તેથી પાટીદારોએ પ્રભુત્વ આપ્યું જ તું. સુરતની અંદર અલ્પેશ કથિરિયાને 60,000 મત દઈ અને પાટીદાર સમાજનું, અલ્પેશ કથિરિયાએ પાટીદાર સમાજનું શું ખોટું કર્યું? તો અમારાને હરાવ્યો ને. અમારા એ ધાર્મિક મલાવિયાને ખતમ કર્યો ને. આ બધું રાજનીતિમાં કોઈનો ભાઈ બાપ હોતો જ નથી. ત્યાં પટેલ કોણ ને ઓલું કોણ, આ બધું ફોર્માલિટી. આ સેન્સ પ્રક્રિયાની કેમ ફોર્માલિટી હાલે? બાકી ટિકિટ તો પહેલેથી જ નક્કી જ હોય કે આ ને જ દેવાની. આ બધી ફોર્માલિટી. પણ આ સમજા હે ને એ બહુ વાર લાગશે. અને જીજી નેતા જીજી પટેલ સમાજના આગેવાનો સમજે છે ને, એની ક્યાંક રગુ દબાઈ છે. બાકી આમ કોઈ દિવસ હાલે નહીં, અને આ લાંબુ હાલવાનું નથી. આ છેલ્લી ચૂંટણી છે. તમે કેમ એવું લાગે છે કે આ છેલ્લી ચૂંટણી છે? કારણ કે પાટીદારો તો સખત રાજનીતિમાં પણ એક્ટિવ છે, અને સૌથી મહત્વની વસ્તુ કે પાટીદારો પોતે પોતાના સમાજ માટે સતત કામ કરતા રહે છે અને સમાજને આગળ લાવવા માટે કામ કરે છે. હા, એ 100% કરે જ છે. પણ જીજી લોકો આ સમાજને આગળ લઈ આવવાનું કામ કરે છે અને સમાજ માટે કામ કરે ને, એ લોકોને પાટીદાર સમાજના સ્ટેજ ઉપર ક્યાંય સ્થાન નથી. અંદર ખાને જે લોકો સમાજ પ્રત્યે જેને હમદર્દી છે જ, એનું કઈ ઉપજતું નથી. બાકી બધા ચેરમેનો થઈને બેઠા છે અને અમુક પ્રમુખો થઈને બેઠા છે. પરેશ ગજેરાને કેવા સાઇડલાઈન કર્યા રાજકોટના રાજકારણની અંદર. નરેશભાઈ નું આમ પલુડું ઉપર વધી ગયું હતું જેદી એસપીજી એ વિરોધ કર્યો તેદી. એટલે આ બધું બહુ જૂનું છે. આમાં બહુ પડાય નહીં. હું તો કહું આમાં તો હું ગાયરું ખાવી પડે મેડમ. પણ એક વસ્તુ યાદ રાખજો, પટેલ સમાજના જે આ નવયુવાનો આવ્યા છે ને, જે નવયુવાનો અને જેનામાં કાબિલિયત છે, એને કોઈ દી પટેલ સમાજે આગળ જવા દીધા નથી. આ છે તમે જે વાત કરો છો ને, બધા પીઢ આગેવાન પેલાના. મનસુખ માંડવિયા સત્તા ઉપર છે. મનસુખ માંડવિયાને પદ આપ્યું એનો કેટલો ટાઈમ થયો? તે પછી કોઈ રાજકારણી કોઈ એવો નેતા પેદા જ નથી થયો પોરબંદરની લોકસભામાં, ભાવનગરની લોકસભામાં. આ બહુ વિચારવા જેવું બાબત છે. પણ નહીં સમજે. આપણે તો શું આંગળીનું ટેરવું હોય, મત દઈને ઘર ભેગા, વાત પતી ગઈ. બીજું કોઈ હારે લેવા જ નથી દેવાનું. આ પણ જેદી તમારા ઘરની અંદર પ્રશ્ન આવશે ને, તેદી તમે પાછા આવશે. કારણ કે નિયમ છે દુનિયાનો. મારાથી ભૂલ થાય તો હું મારા બાપને કહું, મારા બાપથી હરખું ન થાય ને તો હું સમાજ પાસે જાઉં, અને સમાજથી હરખું ન થાય ને તો પછી હું કોઈક રાજકીયને પકડું. બાકી પેલા તો મારો બાપ સર્વોપરી છે જ, અને અત્યારે બધા ઈ જ માને. બાકી કોઈ કાંઈ પ્રકારની વસ્તુ છે નહીં. પણ તમે કહી રહ્યા છો, આપણે મનસુખ માંડવિયાની વાત ઉપર આવી જઈએ. હવે મનસુખ માંડવિયાનું શું? કારણ કે પાર્ટી છે અને બીજેપી ક્યારે પોતે એકવાર ઉમેદવાર અનાઉન્સ કરી દે પછી ઉમેદવાર બદલતી નથી. આ ભારતીય જનતા પાર્ટીમાં આટલા વર્ષ અમે જોયેલું છે. મારા અંદાજે કદાચ હું ખોટો ન હોય તો આજે તમિલનાડુમાં ઉમેદવાર ફર્યો, લગભગ બીજી ત્રીજી યાદી આવી, એમાં સુધારીને આવ્યું. પણ મારા અંદર તો હું તો બહુ નાનો હું, પણ 80% પોરબંદર લોકસભાનો ઉમેદવાર ફરશે. અને જો 20% નહીં ફરે તો આપણે મેડમ તમે જોઈ લેજો એનું પરિણામ આવનારા સમયમાં 1000% બતાવવામાં જ આવશે. અમે અમારી તૈયારીમાં જ છે. 2 દિવસમાં બેનર લાગશે, 3 દિવસમાં રિક્ષાઓ ફરશે. આ બધી અમે અમારી તૈયારીમાં જ છે. અને ભારતીય જનતા પાર્ટી જો બૂથ લેવલે પહોંચતી હોય ને તો અમે એના ઘર સુધી પહોંચવા તૈયાર છીએ. બાકી એકવાર આ ભારતીય જનતા પાર્ટીને બતાવવું છે સ્થાનિક નેતા કોને કહેવાય, અને આ સ્થાનિક જે મતદાતા છે ને એને આંગળીનું મહત્વ શું છે ને, એ એકવાર આ ભારતીય જનતા પાર્ટીને અમારે બતાવવું છે. ને આ અમારું આ જ કામ છે. બીજું કોઈ કામ જ અમારે નથી કરવું. તે દુનિયા અમે રજા રાખી, આ જ કરવાનું. છેલ્લો સવાલ તમને પૂછી લઉં છું, વોટ ભાજપને કે પછી મનસુખ માંડવિયાને? શું? વોટ ભાજપને કે મનસુખ માંડવિયાને? ના, વોટ તો સ્થાનિક ઉમેદવારને જ, નહીં મનસુખ માંડવિયા નહીં ભાજપ. અમારો સ્થાનિક ઉમેદવાર છે એને મત આપવામાં આવશે. ચલો, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા બની ગજેરા, જેમનું કહેવું છે કે વોટ તો સ્થાનિક ઉમેદવારને જ આપવામાં આવશે, કારણ કે સ્થાનિક ઉમેદવાર હશે તો અડધી રાત્રે પણ તેના દરવાજા તેઓ ખટખટાવી શકશે. મનસુખ માંડવિયાને બહારી કહી રહ્યા છે કે ભાવનગરથી અહીંયા આગળ લાવવામાં આવ્યા છે. હવે માંગ કરી રહ્યા છે કે પાટીદાર સમાજ જે રીતે ત્યાં આગળ લોકલ નેતાઓ છે, એ નેતાઓને કાં તો ટિકિટ આપે ભારતીય જનતા પાર્ટી, કાં તો પછી મનસુખ માંડવિયાને ત્યાંથી બદલી નાખે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો? આપ શું વિચારો છો? બન્ની ગજેરા જે કહી રહ્યા છે સાચું કહી રહ્યા છે? આપનો પોતાનો અભિપ્રાય શું છે? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.